ને હવે અમે નીકળીએ. આપણે ક્યાં જવાનું છે? રિવરફ્રન્ટ. અમારે તો મેળામાં જાવ. આખી રામાયણ તમે આવો ને તો ફોટા એક પછી રામાયણ જેમ આગળ વધતી હોય ને એ રીતના મૂકેલા છે. હા, એ રીતના મૂકેલા છે. શિવાની જે કરે છે મત કો હે એ શિવાની તે એટલી ગાડી આવી ગઈ કે હેન્ડલ કાઢી લીધું એ દીકુ. તારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના જો 9 વાગી ગયા ને બાકી મોજમાન બતાવી તો વાંધો નહીં. ચોમાસું બેહી ગયું, ચાલુ થઈ ગયું ને ચોમાસું. હા, ચોમાસું બેહી ગયો, ચાલુ થઈ ગયો વરસાદ. રાતનો થઈ ગયો એટલે આમ તો શનિવારનો ગણાય. કેમ કે અમે ગઈકાલે સાંજે જે ગામમાં ગયા હતા ને આપણે શિવની ગાડી લેવા ને તે અમે આવતા રહ્યા ને એ પછી અહીંયા ચાલુ થઈ ગયો તો 10:30 વાગે ને આપણે અહીં કઈ ચાલુ થયો? આપણે 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો ને પછી લાઈટ ગઈ હતી 1 કલાકે લાઈટ આવી. હા, 1 કલાકે લાઈટ આવી. ત્યાં સુધી વરી તો પછી બંધ છે ને પછી આવી. હા, બહુ ગરમી ઉપડી હતી. પછી છે ને પ્રિયલ તો ઉઠી ગઈ હતી, રમતી હતી ને એમાં રડતી હતી ને શિવ નથી ઉઠી, બેઠી હું એને પવન નાખતી હતી. હા બેટા જો શિવાની હા શું થયું? ગાડી ને આમણે લઈ લે એમ કે જવા દે. બાઈક કઈ બધી ને એ ઠીંગા નહીં બેહાડ્યો મમ્મી ભેગો. હા વિરમભાઈ જો વાવ ફૂગી ગઈ ન્યા. તો અમારે બેહું નાસ્તો કરવા ચાકડી. વિરમભાઈ દૂધ લઈ આવ્યા, થોડુંક મોડું થઈ ગયું હતું કેમ કે અટાણે થોડો વરસાદ ચાલુ જ છે. હવે તો ટાઢોળું થાય એટલે ખાવાનું ભાવશે. હા, હવે તો ખાવાનું ગમે એ છે ને ભાવશે, જે બનાવશે. અમારે જો બેહવું નાસ્તો કરવા. નાસ્તામાં છે કઢી બટકા છે ને ચા છે, નાસ્તો કરી લઈએ. હા, હમણાં લઈ આવ્યું. જય શ્રી કૃષ્ણ કરી નાખો થોડુંક. એ તો અહીંયાથી દેખાય જ ને. થોડુંક નજીકમાં હોય ને તો મને જય શ્રી કૃષ્ણ કરવાનું બહુ ગમે. બધા આપડી યુટ્યુબ ફેમિલી જોવે કે આ જો માસી રોજ જય શ્રી કૃષ્ણ કરે છે. એટલે બધા યુટ્યુબ ફેમિલી ને જાજા જય શ્રી કૃષ્ણ ને બધા મજામાં હશો તો મજામાં રહેવાનું. જો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે કઈ ઉપાધિ નથી. આપણે ગરમી નું બહુ ઉપાધિ થતી કે ગરમી કેદી મટે, એટલે ગરમી થાય ને એટલે કોઈને ગમે નહીં. જો થોડો ચાલુ જ છે હજી વરસાદ. હાવ તો બંધ થાય એવું લાગતું નથી. ના થાય નહીં હો બંધ. વાહ શિવ વાહ. ડીશ કોઈ કરતી જાય, ટેપ વગાડતી જાય, સાયકલ લાગતી જાય. વાવ મોજ પડી ગઈ. મમ્મી આ શિવાની ના ગાડી બહુ ગમી હો. હા ઓ બહુ જ ગમે છે ને એ ગાડી. હે વિરમભાઈ સાફ સફાઈ કરે હાલે ને. હબાવ થઈ ગયો ની કચરો. પાછું જાળવીને આલવું પડે પતરા ઉપર કે ને. તો જો આમાં બહુ જ શેકું છો. વિરમભાઈ ડીશ તો નકામી હોય તો કાઢ નાખજો. ચાલુ છે તો આપણું ટીવી બગડી ગયું એવું છે કા? રિસીવર બગડી ગયું. મમ્મી ને જો ખીર બનાવવાનું ચાલુ છે ને મમ્મી? હા, જો શિવ ને ખીર ભાવે. એ ખીર કેતી હતી તો મને એમ થયું કે ખીર આજ બનાવીએ. આજે કાયમ હમણાં ખાઈએ આપણે રસ ને રોટલી. હવે કેરી નું તો કાયમ નું થયું ખાવાનું. તો ઓલી કે મારે ખીર ખાવી, શિવ કે મારે ખીર ખાવી. તો મને એમ થયું કે હાલ ને આજ અટાણામાં બનાવી જ નાખું પછી ખાવી છે તે ખાવે. તે ખીર ને રોટલી ને કરશું આપણે. સિંગુ નું શાક કરી નાખશું. ઉપરી તો ગઈ કા? હા, ઉકળી ગઈ, પાકી ગઈ છે હવે.
ઉતારવાની છે ને? હા ઉતારવાની છે, મસાલો નાખી. હમણાં શિવાનીને ખબર પડી જાય ને કે નાની ખીર બનાવી એટલે કહે કે આપ જલ્દી કે. હા જો પૂછ કે ખીર ખાવી હતી તારે? તારે ખીર ખાવી હતી? ખીર તો બની ગઈ. તે નાનીને કીધું તું ખીર બનાવવાનું. હું ખાવું કે તે ખા? ખીર બોલ તો. ખીર બોલ તો. હા તો બની ગઈ, હવે ઠારી દઉં. હવે સુવા છે એટલે ઠારી દઉં પછી શિવાને ખાવું ને. હા રિવર ફ્રન્ટ કેમ ઠેકડા મારી છે? કેમ? ઈ કહે છે કેમ મારી છું? જો ફૂલ ફૂલ મમ્મીને કે જો મમ્મી અરે પણ આમ તો જો, અરે પણ જો તો ખરી. એ બસ હવે તો અમારી પાર્ટી જો રેડી થઈ ગઈ ને હવે અમે નીકળીએ. આપણે ક્યાં જવાનું છે? રિવરફ્રન્ટ. અમારે તો મેળામાં જાવ. રિવરફ્રન્ટ માં જ મેળો હે ને? અમારે તો મેળામાં જાવ. બે ભેગું થઈ જાય ને. વિરમભાઈ રિવરફ્રન્ટ જાવું, અમારે જાવ મેળામાં. છે બધું એક જગ્યાએ પણ નામ અમે અલગ અલગ પડ્યા. હા અમારે નાઈટ નો મેળો કરવા જવું છે. શિવને મેળો ગમે ને એટલે આપણે એને મેળામાં લઈ જઈએ એમ કહીએ. રિવરફ્રન્ટ માં જ મેળો છે હમણાં 1 મહિનો દી પૂરતો. એટલે હવે તો કેટલા દી હોય, કદાચ અઠવાડિયું બાકી એ છે. 27-28 તારીખ સુધીનો હતો. એટલે આપણે કિરણ ને રોકી લીધી કે મેળાની મજા કરી લે ને. હમણાં રિવરફ્રન્ટ માં કે દીના ગયા નથી, બે ભેગું થઈ જાય. હા ઈ તો ઠીક. આ હાથમું પેલા આપણે મેળો નકર આપણે તો લોક મેળો કરીએ તો હાથમું પેલા મેળો કહીશ કે 4-5 ચકડોળ મોટા છે ને નાના બાળકોના છે ને તો જઈએ હવે. જાય બસ ખબર પડે. પ્રિયલ પેલી વખત જાહે મેળો કરવા. કા પ્રિયલ પેલી વખત? પેલી વખત જાહે. હા રિવરફ્રન્ટ પેલી વખત જાહે પ્રિયલ. એને મજા આવે. તો શિવાની છે ને હવની મોરની તૈયાર કરી દીધી. કયું નાની પાસે પ્રેક્ટિસ કરતી હતી ઠેકડા મારવાની. અહીંયા હોય તો થાય ઠેકડા મારવાનું. હવે નીકળીએ. હા જાવું તારે? ઓહો ઓહો આ તૈયાર થઈ ગઈ જો. પ્રિયલ તૈયાર થઈ ગઈ. હા તો અમે મેળામાં પૂગી આવ્યા ને આઈ છે ને કિકિયાટો થાય છે, ટેપ ને વાગે એટલે કઈ અવાજ તો બહુ સંભળાશે નહીં. શિવાની તો છે ને રિક્ષામાંથી ઉતરા પેગી તો મેળો દેખી ગઈ ને તાળી ઉપાડવા માંડીને હાવ રાજી રાજી થઈ ગઈ. શિવાની જે જે કરે છે મત દેખો હે કર લે જે કર લે.
અમે શૂટિંગ કરતા જઈએ ને આરે આરે મેળો કરતા જઈએ કા હા બધે કરવું પડે ને એકલું ખાલી શૂટિંગ કરી ને તમને બતાવી દઈએ તો એ તો અમે રહી જઈએ. તો કઈ કે અમે રહી જઈએ ને કઈ બોલ્યા વગર તમને ન ગમે એટલે શૂટિંગ કરતા જઈએ તમને બતાવતા જઈએ ને અમે જોતા જઈએ ને ભેગું તમને કહેતા જઈએ. તો છે ને હજી તો આમથી ને એક રાઉન્ડ માર્યો તો બધી વસ્તુ ને આપણે જોવાની ને છે તો પછી આ જોતા જઈએ. જો કંઈ પણ ખરીદી કરવી હશે ને તો પાછા વર્યું ને તે કરશું. હજી તો અમે થોડુંક ફર્યું ને હજી આમ બાકી છે જવાનું તો પેલા આખો ઘૂમરો માર લઈએ ને પછી કઈ લેવું હશે તો લેવું ને શિવાની જેમ બેહવું એમાં બેહાડ દઈએ. હા ને પ્રિયલ જો હે પ્રિયલ તો હજી બેઠા જેવડી છે ને દિવસ છે એટલે તમે આવજો. હા આઈ નાઈ રહેતો હોય ને તો હા બહુ મજાનો આવી વાત અમે આજે એન્ટ્રી જ કરી ને અંદર મેળામાં તો જવાનું બાકી છે પણ બહુ અમને મજા આવી. આખી રામાયણ તમે આવો ને તો ફોટા એક પછી રામાયણ જેમ આગળ વધતી હોય ને એ રીતના મૂકેલા છે. હા એ રીતના મૂકેલા છે. તમે 2 કલાકનો ટાઈમ લઈને આવો ને બહુ મજા આવે ને હજી લગભગ 27-28 તારીખ આસપાસ આવી છે. હા એમાં તમે વિડીયોમાં જોવો એટલે તમને તારીખની ખબર પડી જાય. શિવાની મુલાકાત લઈ લેજો મુલાકાત. શિવાની ને છટોલ મોટી ચકડોળ દેખે ને તો ઠેકડા મારે ન દેખાય ને તો ન મારે. એટલે અમે હવે શિવાની લઈને જઈએ ચકડોળ. શિવાની ચકડોળ ક્યાં જાવું ને શિવ કેમ ઠેકડા મારે શિવ ચકડોળ દેખાય એટલે હે કેમ ઠેકડા મારે મેં રાજકોટથી આવી છીએ અને અમારી પ્રોડક્ટ છે નેત્રોપેથી પ્રોડક્ટ જે હેલ્થ વેલ્થ બ્યુટીને લગતી ઓલ પ્રોડક્ટ છે અને અમારી પ્રોડક્ટ આ ફેસ વોશ છે વિથ સ્ક્રબ આવે છે અને એના ઘણા ફાયદા છે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે તો હજી કેટલા દિવસનો છે મેળો? હજી અમારો મેળો 24 તારીખ સુધી છે. રેલગાડીમાં બેઠી છે કેવી મજા આવે. બાય આમ જો બાય કર મામા બાય. બાય કર બાય કર પછી બાય કરી ટાટા શિવુ ટાટા બાય બાય. Bye bye.
નાખું. શિવું, શું થયું? શિવાની, આ શું થયું? હેન્ડલ કાઢ લીધું દીકુ? એ શિવાની, તે એટલી ગાડી આવી કે આ હેન્ડલ કાઢી લીધું? એ દીકુ? શિવ ભાઈ, બાય શિવ. હા, બાય બાય શિવ, બાય બાય. શિવુ, એ શિવુ. તો ફાઇનલી મારો ને ભાભીનો વારો આવી ગયો બ્રેક ડાન્સ માં બેહવાનો, અને વિડીયો ઉતારતા ઉતારતા ફોન ની બેટરી લો થઈ ગઈ, 18% રહી છે. હવે જેટલો ઉતરે એટલો, બાકી ઘરે જઈને હવે પછી વાત કરશું. પ્રિયલ બે છે હા. ચડી કીધું છે. તો વાગી ગયા હાંજના 10 ને હવે છે ને આપણે ધીમે ધીમે ખટારા નીકળીએ. બહુ મજા આવી ગઈ મેળો કરવાની, ને સસ્તો ને સારો મેળો છે. ચકડોળમાં તો બહુ મજા આવી ગઈ. તો છે ને શિવાની ને આજ તો ધરવી દીધી ને ટિકિટ વધી હતી ને, હું ને દક્ષા ભાભી 2 વાર છે ને બ્રેક ડાન્સમાં 2 વાર બેહી લીધા ને એમ કરીને ટિકિટ પૂરી કરી. તો બહુ મજા આવી. તમે આજુબાજુમાં રહેતા હોય ને તો મેળો કરવા આવજો. હજી અઠવાડિયા સુધીનો છે. મારા ફોનની બેટરી લો થઈ ગઈ એટલે મેં લીધો વિરમભાઈનો ફોન. તો હવે આપણે આ ટાણાનો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.